કચ્છ જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આખરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશના ભાગરૂપે ભુજ વર્તુળ કચેરી દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન વીજ બિલ ભરવામાં બેદરકારી દાખવનાર ગ્રાહકો સામે લાલ આંખ કરવામાં આવી છે અને માત્ર એક જ દિવસમાં 110 જેટલા વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે। આ કડક પગલાંને કારણે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ભુજ શહેરના સિટી 1 સબ ડિવિઝન વિસ્તારમાં વીજ ગ્રાહકો પાસે કંપનીના ₹4.67 કરોડ જેટલી માતબર રકમ લેણી નીકળે છે। આ વસૂલાત માટે પીજીવીસીએલ દ્વારા ખાસ ટીમો બનાવીને સઘન ચેકિંગ અને ડિસ્કનેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા અંદાજે ₹144 કરોડ રૂપિયાની વસૂલાત માટે આ વિશેષ ડ્રાઈવ ચાલી રહી છે, જે અંતર્ગત ભુજ અને અંજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ડિફોલ્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પીજીવીસીએલના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રહેશે અને લેણાં વસૂલવા માટે વધુ કડક પગલાં લેવામાં આવશે। તંત્ર દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વીજ જોડાણ કપાતા અટકાવવા માટે તાત્કાલિક ધોરણે બાકી નીકળતી રકમ ભરપાઈ કરી દે। આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય કંપનીની આર્થિક સ્થિતિ સુધારવા અને વીજ વપરાશકારોમાં નિયમિત બિલ ભરવાની શિસ્ત લાવવાનો છે।